હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લાપસી। તમને એમ લાગશે કે લાપસી તો બધાના ઘરે બનતી જ હોય, એમાં તે વળી શું નવીન છે, પણ આપણે આજે એકદમ પરફેક્ટ માપ સાથે લાપસી બનાવી અને તૈયાર કરીશું। લાપસી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો ઘઉંનો જે આપણે જાડો લોટ હોય કરકરો તે લીધેલો છે, ભાખરીનો લોટ હોય ને તે લેવાનો છે। અને આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું। તમારા ઘરે જે પણ વાટકો હોય તેનું માપ રાખી લેવાનું। આપણે જે કપનો કેસ એનો ઉપયોગ નહીં કરીએ, આપણે જે બધાના ઘરે રેગ્યુલર વાટકા હોય જ તે વાટકાના ઉપયોગથી આપણે આજે બનાવીશું। તો આપણે એક કડાઈ લેશું અને જે અમે એક વાટકો એક લોટ લીધેલો છે તે તેમાં ઉમેરી દેશું અને તમારે જેટલી બનાવી એટલી એવડા વાટકાનું માપ રાખી લેવાનું। મેં અહીંયા આવડો વાટકો લીધેલો છે। હવે આપણે આ વાટકાના માપથી જ બધી વસ્તુ ઉમેરીશું, જેથી જે લોકોને નથી આવડતી તે પણ સરસ આસાનીથી બનાવી શકશે। અને આમાં લાપસી બનાવવી સહેલી છે, પણ જો લાપસીમાં થોડુંક પાણીનું માપ બધું આપણે રાખીશું તો સરળતાથી બની જશે। અને નહીતર શું થશે કે પાણી વધી જાય તો આપણે જે શીરો બનાવીએ તેના જેવી થઈ જાય અને પાણી ઘટે તો પણ તે ચવડ થઈ જાય। એટલે પરફેક્ટ માપ હશે તો જ લાપસી સરસ થશે। એટલે આપણે એક વાટકો ગમે તે કટોરી સેટ કરી લેવાની। હવે મેં ગેસ ચાલુ કરી અને પેન અહીંયા મૂકી દીધેલું છે અને એમાં તે આપણે કરકરો લોટ ઉમેરી દીધેલો છે। આપણે લોટને કોઈ બી વસ્તુ નાખ્યા વગર એમનેમ જ શેકી લેવાનો છે, કોરો જ લોટ। ને ગેસ આપણે સાવ ધીમો અથવા તો મીડિયમ રાખવાનો, ફાસ્ટ ગેસ ઉપર લોટને નથી શેકવાનો। થોડીક વાર લાગશે ધીમા ગેસ ઉપર, પણ બહુ સરસ તેના ઉપર લોટ શેકાશે। ધીમો ગેસ રાખીશું ને તો, અને એવું લાગે કે ઝડપ હોય તો મીડિયમ ગેસ કરી શકો। ફાસ્ટ ગેસ ઉપર આપણે લોટને નથી શેકવાનો, સાવ મીડિયમ ગેસ ઉપર સરસ એકદમ લોટ લાલ કલર નો થાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે લોટને। જ્યારે આપણે લોટ શેકતા હોય ત્યારે તેને સતત હલાવતા રહેવાનું, જેથી કરીને નીચેથી લોટ બળી ના જાય, કેમ કે આપણે કોરો લોટ શેકીએ છીએ, આમાં આપણે ઘી કે ઉમેરેલું નથી, કોરો લોટ શેકીએ છીએ એટલે એને સતત હલાવતા રહેવાનું। અને પેલા કરતા તમે જોઈ શકો છો તેનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે, પણ આપણે સાવ એકદમ સરસ લોટ શેકાશે ને એટલે સરસ એની સુગંધ પણ આવશે, લોટ શેકાતો હશે એની। આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે લાપસી બનાવીશું ને એટલે મસ્ત તમે બનાવશો ને તો પણ તમારી ઘીથે પણ બહુ સરસ લાપસી બનશે, કેમ કે આજે આપણે એકદમ હું તમને બધું પરફેક્ટ માપ દઈશ લાપસી બનાવવાનું, એટલે ખરાબ થવાનો તમને કોઈ દી પ્રશ્ન જ નહીં આવે। આ માપ સાથે તમે લાપસી બનાવશો ને એટલે તમે જોઈ શકો છો આપણો લોટનો ઝાઝો કલર ચેન્જ થઈ ગયો છે, લોટ સરસ લાલાશ પડતો શેકાઈ ગયો છે। હવે ગેસ ઓફ કરી દેશું, આપણો લોટ સરસ શેકાઈ ગયો છે ને હું તમને નજીકથી પણ બતાવું। આ રીતનો સરસ એકદમ લાલાશ પડતો થાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે। તમે જોઈ શકો છો તેનો કલર સાવ ચેન્જ થઈ ગયો। આપણે જ્યારે નાખેલો ત્યારે વ્હાઈટ હતો ને અત્યારે શેકાઈ ગયો એટલે સરસ લાલ કલર નો થઈ ગયો છે લોટ। અને ઓવર પણ નથી શેકવાનો, બહુ તમે લાલ કરી દેશો તો લાપસી આપણી કાળી કાળી થશે, પણ સેજ લાલાશ પડો તો આ રીતનો થાય ને એટલો શેકવાનો છે લોટને, પણ કાચો નથી રાખવાનો, શેકી લેવાનો સરસ। હવે જે આપણો આ લોટ શેકાઈ ગયેલો છે તેને હું આ એક વાસણમાં કાઢી લઈશ। તમારી ઘરે કોઈ આવડો નાનો ચમચો હોય તો એનું માપ કરી લેવાનું। આમાં આપણે ખાવાની જે ચમચી હોય તે 2 ચમચી તેલ સમાય। આ ના હોય તો આપણા ઘરે જે આ રીતે આપણે તેલની બરણીમાં પવારું હોય તો તમે આનું પણ માપ કરી શકો, આમાં પણ 2 ચમચી તેલ સમાય। આ રીતે તમારા બરણીમાં જે હોય તેનો અંદાજ કાઢી લેવાનો કે તમારે તેમાં કેટલી ચમચી તેલ સમાય, એ પ્રમાણે તમારે આમાં તેલ ઉમેરવાનું રહેશે। આપણે આમાં 2 ચમચી તેલ ઉમેરીશું અને તેલને આપણે આમાં મિક્સ કરી લેશું। તેલ થોડુંક વધશે તો ચાલશે, પણ ઘટવા નહીં દેતા। આનાથી મોટું હોય ને 3 ચમચી સમાતી હોય તો 1.5 પવારું આપણે ઉમેરવાનું। આપણે 4 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે અને આપણે લોટ શેકાઈ જાય પછી જ આપણે આમાં તેલ ઉમેરવાનું છે, પેલા નથી ઉમેરવાનું। પ્રોપર આપણે આમાં તેલ અને લોટને મિક્સ કરી લેશું। ચાલો હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને અત્યારે સાઈડમાં મૂકી દેશું થોડી વાર માટે। હવે મેં ગેસ ચાલુ કરી અને જે આમાં આપણે લોટ શેકેલો હતો તે જ પેન પાછું મૂકી દીધેલું છે અને આપણે જે વાટકાના માપથી લોટ લીધેલો હતો તે જ વાટકાના માપથી પાણી લેશું। આપણે એક વાટકો લોટ લીધેલો હતો તો મેં અહીંયા અડધો વાટકો પાણીનો લીધેલો છે। પરફેક્ટ માપ સાથે હું આજે લાપસીની રેસીપી તમને આપીશ। હવે મેં અહીંયા એક વાટકી ગોળ લીધેલો છે, આવડી નાની વાટકી છે, જે આપણે ચટણીની વાટકી આવે છે તે વાટકી આપણે ગોળને આમાં ઉમેરી દેશું પાણીમાં।
આમાં આ રીતે સેચેવલું કરી દેશું એટલે પાણીની હારે ગોળ પણ મેલ્ટ થઈ જશે. આપણે ગોળામાં ઉમેરી દઈએ પછી આપણે જે પાછું મેં 2 પવારા જે આમાં તેલ ઉમેરેલું એટલું જ હું પાછું આમાં ગોળવાળા પાણીમાં ઉમેરી દઈશ. એટલે કુલ ખાવાની 4 ચમચી તેલ આપણે અત્યારે આમાં ઉમેરેલું છે અને 4 ચમચી લોટમાં ઉમેરેલું છે. તમારે આમાં ઘી ઉમેરવું હોય તો આપણે તેલ ઉમેરવું એની જગ્યાએ ઘી પણ ઉમેરી શકો. હવે આમાં ગોળ સરસ મેલ્ટ થઈ જાય અને આપણું આ પાણી બનાવેલું છે તે ઉકળી જાય પછી આપણે તેમાં લોટ ઉમેરીશું. હવે આપણું આ ગોળ વાળું પાણી સરસ ઉકળી ગયું છે. આ રીતે ઉકળી જાય પછી જ આપણે તેમાં લોટ ઉમેરવાનો છે. વચ્ચે આપણે આ શેકેલો લોટ છે તે આપણે આમાં ઉમેરી દેશું. ગેસ આપણે સાવ ધીમો કરી દેવાનો છે અત્યારે. હવે આ રીતે આપણે રોટલી વણવાનું વેલણ લઈ લેવાનું છે. આ રીતે આપણે આમાં વેલણની મદદથી ગોલ કરી દેવાના જેથી કરીને લાપસી સરસ એકદમ મસ્ત બનીને તૈયાર થશે. હવે આપણે આને મિક્સ કરી લેશું. આપણી લાપસી એકદમ સરસ છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થશે. અને આપણે ગેસને હવે ઓફ કરી દેવાનો છે અને આને સરસથી મિક્સ કરી લેશું. સમજો અત્યારેથી ને જ સરસ એકદમ સરસ છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે આ લાપસી બનીને તૈયાર થઈ. હવે આપણે આમાં ઘી ઉમેરી દઈએ. હવે મેં અહીંયા એક પેન લીધેલું છે. ગેસ ચાલુ કરી દેશું અને આપણે એમાં ઘી ઉમેરીશું. ઘી મેં જે વાટકીના માપથી ગોળ લીધેલો હતો તે જ વાટકીના માપથી ઘી લીધેલું છે. ઘીનું આમાં તમારે કોઈ માપ નથી. તમને જેટલું પસંદ હોય તેટલું તમે ઘી લઈ શકો. ઘી તમારે જાજુ લેવું હોય તો જાજુ પણ લઈ શકો, થોડું લેવું હોય તો થોડું પણ લઈ શકો. પણ અત્યારે આપણે માપનું લેશું, નહીં જાજુ કે નહીં થોડું. ઘણા લોકોને શું હોય કે બહુ ઘીવાળી પસંદ હોય, ઘણા લોકોને ઓછા ઘીવાળી પસંદ હોય તો તમારે ઓછું લેવાનું, જાજી પસંદ હોય તો જાજુ લેવાનું. આ રીતે ઘી મેલ્ટ થઈ જાય પછી જે આપણે લાપસી બનાવેલી છે તે આપણે આમાં ઉમેરી દેશું. આપણે ઘણા લોકો આને લાપસીને તરવી પણ કહે ઘીમાં, ઘણા લોકો ઘીવાળી કરવી કહે છે. ને આપણે આને મિક્સ કરી લેશું આમાં. હવે ગેસ ઓફ કરી દેશું. તો એકદમ મસ્ત એકદમ છૂટી છૂટી એવી આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે અને હું સર્વ કરીશ. જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થઈ છે. તો એકદમ મસ્ત એવી આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી હું કાજુ બદામથી ગાર્નિશ કરીશ. તો તૈયાર છે એકદમ ટ્રેડિશનલ રીતે બનતી લાપસી. સરળ રીતથી અને પરફેક્ટ માપ સાથે મેં તમને લાપસીની રેસીપી આપેલી છે. તો તમને આજની આ લાપસીની રેસીપી સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ટ્રેડિશનલ રીતે બનતી લાપસી. એકદમ સરસ છૂટી છૂટી અને એકદમ સરસ પોચી એવી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. કાલે ફરીથી મળીશું. બાય બાય.